હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે રેસીપી લઈને આવ્યા છીએ. બટેકાનું શાક છે અને ફુલાવરનું શાક છે. તો આજે બે શાક કરવાના છે, બે રેસીપી એક હારે બતાવવાની છે. તો બન્યા રહેજો મારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, બાએ જો ફુલાવરનું કટિંગ કરી નાખ્યું છે અને બટેકાનું બી કટિંગ કરી નાખ્યું છે. વટાણા લઈ લીધા છે, ટમેટા કાપી લીધા છે, મીઠી લીમડી લઈ લીધી છે અને તેલ પણ મૂકી દીધું છે, જોઈ શકો છો. અને બા બે ગયા છે. તો આજે બે શાક કરવાના છે. ફુલાવર શાક કરવાનું છે, બટેકાનું શાક કરવાનું છે. સરસ મજાના શાક થાય એટલે ખાઈને મજા કરી. તો બના રહેજો, તમને સંપૂર્ણ માહિતી મળશે. અમારા બા શાક બનાવશે અને શરમાઈ ગયા એટલે બટેકાનું શાક બનાવવાનું છે. મસ્ત રસાવાળું કઈ રીતનું બને છે શાક. અને હું માખી બીજી અને આ વટાણા છે, લીમડી છે અને ટમેટા છે. અને આ ફુલાવરનું કટિંગ કરી નાખ્યું છે, એટલે કે ધનિયાનું કટિંગ કરી નાખ્યું છે. અને આમાં છે લસણવાળું મરચું ખાંડેલું અને આ વગેરે વગેરે મસાલા આવતા હોય તે છે. તો આ બધું સંપૂર્ણ આપણે તૈયારી કરી નાખી છે. ભાઈએ તેલ મૂકી દીધું છે. તો બનાવેલી વિડીયોમાં કઈ રીતનું પેલા કયું શાક વઘારવાનું બા? ફુલાવરનું. પહેલાં ફુલાવરનું શાક વઘારશે તો સંપૂર્ણ માહિતી મળશે. બના રહેજો. તો મિત્રો, એમાં પાદરી રહી આપણે તેલ મૂકીને નાખી દીધી છે. હિંગ નાખવાની, જીરું નાખવાનું અને પેલો વઘાર પત્તા એટલે કે મીઠા લીમડાના ઓલા પાંદડા અને વટાણા પાદરા આપણે નાખી દીધા છે, જોઈ શકો છો. આપણે મિત્રો બતાવ્યું ન હોય કે ઉડ્યા વટાણા તો મને તેલના છાંટા ઉડ્યા. તો આવી રીતે ન કરતા, પહેલાં ઢાંકી દીજો પહેલાં. અને પછી આપણે ફુલાવર બાએ નાખી દીધું છે, હળદર નાખી છે. તો મિત્રો, તેલ આવી જાય ને વટાણા તમે પાદરા નાખો ને એટલે કંઈક ચીબું રાખવાનું, ઢાંકવાનું. નકર છાંટા ઉઠશે તેલના, કેમ કે વટાણાના દાણા ફૂટી શકે છે. હળદર નાખી છે, મીઠું નાખ્યું છે અને મરચું લસણવાળું નાખ્યું છે. ટામેટા પણ નાખી દીધા છે, ધાણી એટલે કે કોથમરી નાખી છે. તો આને બરોબર મિક્સ કરી લઈશું. મસ્ત મસ્ત વઘારવાનું છે. રસાવાળું થાય છે ને બા શાક? કોરું મોરું શાક કરવાનું છે મિત્રો. તો કોરું મોરું શાક થાય છે, રસાવાળું નહીં થાય. આ કોરું મોરું કરવાનું છે. તો મિત્રો, આમાં ચડવા હાટન થોડુંક પાણી નાખવાનું છે. તો આને ફૂલ ચૂલામાંથી ખાલી 5 મિનિટ રહેવા દઈશું એટલે મસ્ત ચડી જશે. તો મિત્રો, ફાઇનલી મિત્રો, આપણે આવી ગયો છે બટેકા વઘારવાનો વારો. તો આજે બટેકાનું શાક બનાવવાના છે. પણ તો બટેકાનું શાક હવે કઈ રીતે વઘારશે, ગામડાની રીતે એવી રીતે બા વઘારશે અને રસાવાળું બટેકાનું શાક બનવાનું છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી તમને મળશે. આમાં રસાવાળું બટેકાનું શાક કેવી રીતે બનાવવું અને કેમ બનાવવું, સંપૂર્ણ માહિતી મળશે. અમારા બા પણ આપશે માહિતી. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં બન્યા રહેજો. તો મિત્રો, તેલ નાખી દીધું છે. એમાં તેલ આવી ગયા પછી રહી નાખી છે, હિંગ પણ ઉમેરી છે, જોઈ શકો છો. જીરું પણ નાખવાનું, ટમેટા નાખી દીધા. આ ફેર ઢાંકવાનો ખટકો રાખ્યો અને બટેકા ધોયેલા લઈ લીધા છે મસ્તીના. વઘાર છે બા, ડાયરેક્ટ બટેકા નાખી દીધા છે, જોઈ શકો છો. હવે હળદર પણ નાખી દીધી છે, રામરસ નાખી દીધું છે એટલે મીઠું નાખ્યું છે અને લીલી ડુંગળીનું પણ કટિંગ કરીને નાખ્યું છે. એટલે મસ્ત મસ્ત રસાવાળા બટેકામાં સ્વાદ કંઈક અલગ જ આવે. આ લસણવાળું મરચું છે, જોઈ શકો છો મિત્રો. સ્પેશિયલ શાક બનશે આજે અમારું, મસ્ત મસ્ત રસાવાળા બટેકાનું શાક. અમારે પણ આવા શાક અઠવાડિયામાં 2 થી 3 વાર સ્પેશિયલ શાક બને છે. તો જોઈ શકો છો મિત્રો, રસાવાળું બટેકાનું શાક. તમે પણ આ વિડીયો જોઈશો ને એટલે ખાલી તમને એમ થઈ જાય છે કે ઓહો ખાવું જોશે, એવું પણ મીઠું મીઠું બનશે. તમને જો કોઈ વિડીયોમાં જોવો એટલે ખબર નહીં પડે, બાકી તમે એકદમ ટેસ્ટ કરી જુઓ તો તમને એમ ખબર પડે કે ના બાકી શાક બને છે. હો, કાંઈ ઘટે નહીં ભાઈ. એને ચડવા માટે, એને રસાવાળા કરવા માટે પાણી એક ઉમેરી દીધું છે, 1 લોટો ભરીને. એટલે કે રસાવાળું શાક થાય તો ગામડામાં બાજરાના રોટલા સોળી ખાય તો મજા આવે. હા, એટલે અમારામાં બાજરાના રોટલા પણ કરવાના છે. તો હવે આને 2 સીટીઓ વગાડી દઈશું, ત્યાં લગીને બના રહેજો. આ ઉપર કોથમરી નાખી દીધી, જુઓ તમે, ટેસ્ટ આવી જશે 1 નંબર. એટલે હને ગૌઠી નાખી દીધી છે કોથમરી. તો હવે વાગશે 2-3 સીટીઓ અને ફાઇનલી હવે પછી બતાવશું તમને. જોઈ શકો છો, આપણે 2 શાક આજ બનાવ્યા હતા. તો ફુલાવરનું શાક પણ બની ગયું છે, મસ્ત મસ્ત મોળું બનાવ્યું છે.
એટલે તમને એવું લાગે. બાકી રસાવાળું બટેકાનું શાક જોઈ શકો છો. મેં બાજરાના રોટલા છે, રાયતા મરચાં છે અને મસ્ત મસ્ત ઘરની ભેંસોની છાશ છે. તો અમે બેસી ગયા છીએ હવે બપોરા કરવા. આ ગામડાની કંઈક રેસીપી આવી છે કાઠિયાવાડી. તો જોઈ શકો છો અમારા બા બેસી ગયા છે, હાલો બાપુજી બેસી ગયા છે અને ભણભા બેસી ગયા છે. જોઈ શકો છો. જો ભણભા મૂળો હોત ખાવા લીધો હે રે. તો મિત્રો આવી રીતે અમે કંઈક દેશી રીતે અમે ગામડામાં રસોઈ બનાવી છે. કેવી લાગી તમને બટેકાની રેસીપી? તો સારો વિડીયો લાગ્યો હોય તો અમારી રેસીપીનો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો સુધી બના રહેજો. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હાલો બધા ભાત ખાવા. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.